અહીંયા સ્વરૂપજી છે તો એ વાવનું કામ કરે, દિયોદરનું કામ કરે ને થરાદનું કરે. કેમ? મંત્રીશ્રી છો, માન્ય મંત્રીશ્રી કહેવાય તમે. અમે ત્યાંથી વાત કરીએ ને વિધાનસભામાં અધ્યક્ષ તરીકે, એટલે હવે અમે એમ બોલીએ માન્ય મંત્રીશ્રી. તો માન્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ તમારે આખો બનાસકાંઠા જિલ્લો આવે. લવિંગજી હા એ કીધું ને ભેગું, હા એ કીધું એમને કે રાધનપુર સાતલપુરે આવે. એ તો એકાદ પ્રભારી મંત્રી તરીકે હમણાં આવશે ને પેલા માણસ. તમે જેમાં તમે સમજો તો ખરી. તો આ બધું તમારે એ હેડવાનું છે જોરદાર, સરસ. તો આ કામ કરવા માટેનો ખૂબ સારો સમય છે અને સારા સમયમાં પાછો યુવાનોને બેને મોકો મળ્યો છે ને. પહેલી ટર્મમાં મારે તમને બેન કહેવું છે, હું મંત્રી બન્યો તો 4 વાર ધારાસભ્ય થયો ને ત્યાર 3 વાર સુધી કોઈ દાડો વારો નતો આવ્યો. ચોથા વખતે 2.5 વર્ષ માટે વારો આવ્યો હતો મારો. એ જીવનની અંદર 2.5 વર્ષ માટે 1 વાર મંત્રી થયો હતો. તોય બધા એમ શંકરભાઈ કહે છે ને, તમારા માટે તો મને લાગે છે કે પહેલા જ વખતે મોકો મળ્યો છે તો તમે તમારી ઊંઘ ઓછી કરજો બે. એ તમને લાગે કે તમે 7 કલાક ઊંઘતા હોય તો 1 કલાક ઓછી કરી નાખો. કેમ કે કલાક તમારી પાસે 24 કલાક જ છે અને 24 કલાક એ જ તમારી પાસે મળશે અને 24 કલાક જ તમે છો. એમાંથી જેટલા કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો, શું બીજે તો તમે કરકસર ક્યાં કરશો? તો ઊંઘ ઓછી કરીને પણ, સમયનો બચાવ કરીને પણ તમે પ્રજા કલ્યાણ માટેનું કામ, બેમાં ઉત્સાહ છે, બેની અંદર દ્રષ્ટિ છે. અને પ્રવીણભાઈ તો મારા કરતા ટેકનોલોજી બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે. હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું. અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો હોય ત્યાં લઈને આવે માણસ અને મને કે આવું કરીએ તો કેવું. તો આવા ઉત્સાહી